ધોરણ 6 આજથી નવું ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ. તેમાં છે 1 2 3 4 એક અનંત સુધી, કારણ કે આ સંખ્યા તો અસંખ્ય છે. તો એ સંખ્યા કેવી છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. તો આપણને એમ પૂછે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે જ્યાંથી શરૂઆત ક્યાંથી થાય? તો કે એની 1 2 3 4 1 થી શરૂઆત થતી હોય એ સંખ્યા કેવી હોય? તો કે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પછી તો કે એમાં આપણે આગળ એક 0 ઉમેરીએ, એટલે કે આપણે જેની શરૂઆત 0 થી કરીએ, 0 1 2 3 અને 4, તો એ બધી સંખ્યા છે એને કેવી કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બે વચ્ચે એક જ તફાવત છે. શું? તો કે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1 થી થાય છે, બરાબર. એમાં 0 ક્યાંય આવતું નથી. અને પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે, બરાબર. એટલે આપણને પૂછે કે સૌથી પહેલી પૂર્ણ સંખ્યા કઈ છે? તો એમાં 0 આવે, એટલે સૌથી પહેલી અથવા તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો શું આવે? એમાં 0. પણ પ્રાકૃતિક સંખ્યામાં તમને એમ પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એમાં શું આવશે? 1. શું કામ? એને કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0 થી થાય છે. પછી તો કે ઋણ પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય, ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે. તો હવે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક શું એ આપણને ખબર હોવી છે. હવે તમે અત્યારે સ્કૂલમાં છે, તમારો બર્થડે ઉજવો, હવે તમારો બર્થડે હોય છે તો તમે ઉજવો છો, બરાબર. ક્લાસમાં શું કરો છો? તમને જે દેવું હોય, પેન્સિલ છે, ચેક રબર છે, તમારે જે આપવું હોય ક્લાસમાં તમે તમારા જે બધા વિદ્યાર્થી ભણતા હોય છે એને તમે આપો છો. પણ જો તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે, બરાબર, તો તમે 45 જેટલી પેન્સિલ લઈ આવ્યા છો, બરાબર. તો હવે તમારા ક્લાસમાં તો કે 45 જણાને દઈ દીધી, બરાબર. પછી તો કે હજી 5 વિદ્યાર્થી રહી ગયા છે પેન્સિલ આપવાની. તો હવે શું કરશો? તમારી પાસે 5 પેન્સિલ તો નથી, તો કે તમને ખબર જ છે તમારી પાસે કંપાસની અંદર એવી રીતે 5 પેન્સિલ પડી જ હશે, અથવા 5 પેન્સિલ આપણે લઈ આવ્યા હોય, કારણ કે આપણા માટે આપણે લીધી જ હોય, કારણ કે છોકરાઓને દેવી હોય બીજા વિદ્યાર્થીને, તો આપણા માટે આપણે પેન્સિલ બીજી લીધી જ હોય. તો એ પેન્સિલ આપણા કંપાસમાં પડી હોય તો તમને યાદ આવે કે ના, મારી પાસે તો આવી 5 પેન્સિલ પડી છે. તો એ તમે તમારી 5 પેન્સિલ લઈ અને 5 વિદ્યાર્થી જે બાકી છે એને તમે આપી દો, બરાબર. તો શું થઈ જાય? તો કે ક્લાસમાં જેટલા વિદ્યાર્થી બેઠા છે બધાને પેન્સિલ મળી જશે. તો કે હા, એ કઈ રીતે મળી? તમારી પાસે હતી 45 જ પેન્સિલ, બરાબર, પણ 5 પેન્સિલ ઘટી. તો એ 5 પેન્સિલનું શું કર્યું તમે? તો કે એ 5 પેન્સિલ, તમારી જે 5 પેન્સિલ હતી એ તમે તમારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીને આપી દીધી. તો એ 5 પેન્સિલ આપણે તમે આપી, તો એ શું થયું? તમારી પાસે નહોતી, છતાં પણ તમે ક્યાંકથી એની વ્યવસ્થા કરી. ક્યાંથી? તો કે તમારી પેન્સિલ તમે આપી દીધી. તો એ પેન્સિલ હતી નહીં, તો આપણી પાસે જે પેન્સિલ હતી એને શેમાં દર્શાવાય? તો કે પ્લસમાં, એટલે કે ધન પૂર્ણાંકમાં દર્શાવાય છે. આપણી પાસે 45 પેન્સિલ હતી, તો એ કેટલી હતી? તો કે એને કેમ દર્શાવાય? +45. એટલે આને કેવી સંખ્યા કહેવાય? તો કે આને ધન પૂર્ણાંક કહેવાય. શું કહેવાય? ધન પૂર્ણાંક. પણ પછી તો કે તમારી પાસે 5 પેન્સિલ ઘટી, એટલે કે એ 5 પેન્સિલ તમારી પાસે ઓછી હતી. તો હવે એને તમે એવી રીતના દર્શાવી શકો પ્લસથી? તો કે નહીં. તો એના માટે બીજી નિશાની છે. કઈ? તો કે આપણે માઇનસની, એટલે કે આપણી પાસે 5 ઓછી હતી પેન્સિલ, તો એને શેના વડે દર્શાવ્યું આપણે? 5 વડે. તો એ 5 શું થયું? તો કે એ 5 થયું ઋણ પૂર્ણાંક. એટલે તમારી પાસે નહોતી, બરાબર, પણ તમે તમારી પેન્સિલ આને આપી દીધી. અત્યારે તો આપણે જેટલી વિદ્યાર્થીને દેવાની હતી એ દેવાઈ ગઈ. પછી તો તમે ઘરે જઈને તમારી જાતે 5 પેન્સિલ તમારે જોતી હોય તો તમને ઘરેથી લઈ જ દેવાના હોય, બરાબર. એટલે એ શું થઈ જાય? તમે ઘરેથી લઈ લો તો તમારી પાસે પાછી 5 પેન્સિલ આવી જાય. પણ અત્યારે આપણી પાસે 5 પેન્સિલ ઘટી, બરાબર. તો એ શું થાય? ઓછી હતી તમારી પાસે. તો ઓછી હતી એટલે શું? આપણે બીજી નિશાની વાપરી. શું? તો કે માઇનસની. તો માઇનસની નિશાની હતી એટલે એ શું કહેવાય? તો કે એ ઋણ પૂર્ણાંક કહેવાય. અને આ પ્લસ, એટલે કે આપણે 45 પેન્સિલ આપણી પાસે હતી, એટલે કે છે, તો એ શું હતું? તો કે એને ધન પૂર્ણાંક કહેવાય છે. અને શૂન્યને તો તમે ઓળખો છો, શૂન્ય એટલે આવી રીતના શૂન્ય. પછી હવે શું કીધું છે? તો કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, એ ત્રણેય ભેગા કરો ને એ મળીને જે સંખ્યા બને એ શું કહેવાય? એને બધાને પૂર્ણાંકો કહેવામાં આવે છે. પછી કીધું છે શૂન્યની નીચે જતા, એટલે કે ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો મળે છે, અને શૂન્યની ઉપર જતા, એટલે કે જમણી બાજુ ધન પૂર્ણાંકો મળે છે. તો મેં આ સંખ્યા રેખા દોરી છે. સંખ્યા રેખામાં બરાબર વચ્ચે શું આવે? તો કે 0 આવે.
બરાબર. અને 0 ની જેમ તમે ડાબી બાજુ એટલે કે નીચે જતા જાવ, એટલે કે આ બાજુ નીચે એટલે કે ડાબી બાજુ, તો શું મળશે તમને? તો કે ઋણ પૂર્ણાંક -1 -2 -3 -4 -5 એમ અસંખ્ય સંખ્યાઓ છે. અને સંખ્યા રેખાની ઉપર જતા એટલે કે જમણી બાજુ તમને શું મળશે? તો કે ધન પૂર્ણાંકો મળશે, એટલે કે 1 2 3 4 5 એમ અસંખ્ય મળે. એટલે કે બરાબર સંખ્યા રેખા તમને દોરવાની પૂછે તો શું કરવાનું? બરાબર વચ્ચે 0 દોરવાનો. 0 ની ડાબી બાજુ શું આવશે? ઋણ પૂર્ણાંક. અને 0 ની જમણી બાજુ શું આવશે? ધન પૂર્ણાંક આવશે. બરાબર. અને આ સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. અને આ બાજુ છે સંખ્યા ધન પૂર્ણાંક આવે એ પણ કેવી આવશે? તો કે અસંખ્ય આવશે. પછી કીધું છે સંખ્યા રેખા પર જમણી બાજુનો પૂર્ણાંક મોટો જોઈએ. એટલે શું? તો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ 1 છે, બરાબર, તો એના કરતા 2 કેવા છે? મોટા છે. પછી 2 છે તો 2 કરતા 3 કેવા છે? મોટા. એમ અહીંયાથી આપણે જોઈએ. એટલે કે તમે ગમે ત્યાંથી શરૂઆત કરો, તમે ધીમે ધીમે જમણી બાજુ આવશો ને એટલે તમને જે પૂર્ણાંક લીધો હશે ને એની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવો હશે? મોટો હશે. કઈ રીતે? મેં તમને સમજાવ્યું. હજી આ તમે લ્યો કે -2 છે, બરાબર, તો -2 એની જમણી બાજુ શું છે? -1. તો -1 છે એ -2 કરતા કેવો થશે? મોટો થશે. પછી એવી જ રીતના -1 લ્યો તો -1 કરતા મોટું શું થશે? તો કે 0. 0 કરતા મોટું તો કે 1. 1 કરતા મોટું તો કે 2. એટલે કે તમે ગમે એ રીતે જાઓ, ગમે એ સંખ્યા લો, એની જમણી બાજુનો પૂર્ણાંક તમને હંમેશા કેવો મળશે? મોટો જ મળશે. હવે એનાથી ઊંધું કે સંખ્યા રેખા ઉપર તમે ડાબી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવો મળશે? નાનો જ મળશે. તમે જોવો છો 5 છે તો 5 કરતા 4 નાના, 4 કરતા 3 નાના, 3 કરતા 2 નાના. એમ આપણે અહીંયા જોઈએ 0 કરતા -1 કેવા થશે? નાના. -1 કરતા -2 તો કે નાના, -2 કરતા -3 નાના. એટલે તમને આમાં હજી ખબર પડી જાય ધન પૂર્ણાંકમાં, બરાબર, કે 1 કરતા 2 મોટા, 2 કરતા 3 મોટા, બરાબર. પછી તો કે 3 કરતા 2 નાના, 2 કરતા 1 નાના. પણ માઇનસમાં તમે ભૂલ કરો તો તમારે યાદ રાખવાનું કે અહીંયા -1 છે એના કરતા 2 કેવા થશે? -2 તો કે નાના. આમાં પ્લસમાં શું થાય? -1 પ્લસમાં 1 કરતા 2 મોટા થાય, પણ માઇનસની અંદર શું થશે? તો કે -1 છે એ કેવા થશે? મોટા થશે. અને -2 કેવા થશે? નાના થશે. એટલે એમાં તમારે જોવામાં ભૂલ કરવાની નથી. તો હવે આપણે આ સમજૂતી જોઈ અને આના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.1 જોશું. સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. હવે પેલું કીધું છે વજનમાં વધારો, એટલે એનું વિરુદ્ધ પદ એટલે શું થાય? વધારો કીધું છે, વજનમાં વધારો, તો વિરુદ્ધ શું થયું? વજનમાં ઘટાડો. તો એ લખવાનું વજનમાં ઘટાડો. પછી બીજું 30 કિલોમીટર ઉત્તરમાં, તો ઉત્તરનું વિરુદ્ધ શું થાય? તો કે દક્ષિણ. તો શું આવશે? તો કે 30 કિલોમીટર દક્ષિણમાં. પછી કીધું છે 326 BC, બરાબર. તો હવે 326 એમનામ જ રહેશે, બરાબર. હવે B છે તો B નું આપણે ABCD જોતા હોય તો B ની સામે વિરુદ્ધ શું થયું? તો કે A. અને C નું વિરુદ્ધ શું થયું? તો કે D. એટલે શું આવ્યું? 326 AD. પછી છે 700 રૂપિયાનું નુકસાન, તો 700 રૂપિયા નુકસાન થયું. બીજું શું થાય સામે? નુકસાનની સામે તો કે નફો. તો કે લખવાનું 700 રૂપિયાનો નફો. પછી છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો ઉપરનો વિરુદ્ધ શું થાય? તો કે નીચે. તો લખી નાખવાનું દરિયાની સપાટીથી 100 મીટર નીચે. દાખલા નંબર 2. નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. પૂર્ણાંકો એટલે મેં કીધું તો એમાં કોનો સમાવેશ થાય? ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, ત્રણેયનો સમાવેશ થાય. એને શું કહેવાય? પૂર્ણાંકો કહેવાય છે. હવે કીધું છે એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઉપર એટલે શું થાય? મેં હમણાં તમને સમજાવ્યું હતું. સંખ્યા રેખાની ડાબી બાજુ એટલે નીચે તરફ જાય તો શું મળે? ઋણ પૂર્ણાંક. અને સંખ્યા રેખાની ઉપર તરફ એટલે કે જમણી તરફ જાય તો શું મળે આપણને? ધન પૂર્ણાંક. તો આપણને કીધું છે જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે. ઉપર એટલે શું થયું? તો કે જમણી બાજુ. જમણી બાજુ આપણને શું મળે? ધન પૂર્ણાંક. તો કેટલા મીટરની ઊંચાઈ? તો કે 2000 મીટરની. તો હવે એને પૂર્ણાંકમાં દર્શાવવું હોય તો શું દર્શાવવાનું? 2000 મીટર આપણને ખબર છે, બરાબર. હવે ઉપર કીધું એટલે શું થયું? ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક માટે કયું ચિહ્ન વપરાય છે?
તો કે +2 એટલે કે +2000 મીટર. પછી છે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે. એટલે કે દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જાય છે. તો નીચે તરફ એટલે સંખ્યા રેખા બાજુ કઈ આવે? તો કે ઋણ પૂર્ણાંક આવે. એટલે કે નીચે તરફ એટલે કે ડાબી બાજુ. તો ડાબી બાજુ માટે પહેલા આપણે 800 મીટર અહીં લખ્યા, બરાબર. હવે ડાબી બાજુ એટલે શું આવે? તો કે નીચે તરફ ઋણ પૂર્ણાંક આવે. ઋણ પૂર્ણાંક માટે કયું ચિહ્ન વપરાશે? તો કે માઈનસ, એટલે કે -800 મીટર. પછી કીધું છે ખાતામાં 200 રૂપિયા જમા. એટલે કે આપણું બેંકનું ખાતું એની અંદર 200 રૂપિયા જમા થાય, બરાબર. તો એ શું થયું? પૈસા હોય એમાં વધારે પૈસા ઉમેરાણા. તો એમાં વધારે પૈસા ઉમેરાણા તો પ્લસ થાય કે માઈનસ થાય? તો કે જેટલા પૈસા હોય એમાં આપણે વધારાના પૈસા ઉમેરા તો એ પૈસા કેવા થાય? વધારે થાય ને, ડબલ થઈ જાય ને. તો એ શું થયું? તો કે પ્લસ થયું. એટલે કે એ શું આવશે? તો કે રૂપિયા 200. પછી કીધું છે ખાતામાંથી ₹700 નો ઉપાડ. તો આપણા ખાતામાં જેટલા રૂપિયા હોય એમાંથી તમે 700 રૂપિયા ઉપાડી લીધા. તો એ શું થયું? એમાં પૈસા ઘટ્યા. તો ઘટે એટલે એના માટે આપણે શું વાપરીએ છીએ? તો કે માઈનસ, એટલે કે એટલા પૈસા આપણા બેંકના ખાતામાંથી ઓછા થઈ ગયા. એટલે એ શું થયું? તો કે માઈનસ થયું. કેટલા? તો કે ₹700. તો શું આપણે દાખલા નંબર 1 છે એની અંદર પાછો આપણે જવાબ જોઈએ. શું એમાં કીધું તમને વિરુદ્ધ પદ લખવાના છે. તો પેલું કીધું વજનમાં વધારો. વધારો એટલે એનું વિરુદ્ધ શું થશે? તો કે ઘટાડો. તો વજનમાં ઘટાડો. પછી કીધું છે 30 કિલોમીટર ઉત્તરમાં. તો ઉત્તરનું વિરુદ્ધ શું થાય? તો કે દક્ષિણ. એટલે કે ઉત્તર દિશાની સામેની દિશા પણ ખબર કઈ છે? દક્ષિણ. એટલે કે 30 કિલોમીટર દક્ષિણમાં. પછી કીધું છે 326 BC. તો હવે BC એટલે શું થાય? 326 BC એટલે કે ઈસવીસન પૂર્વ. અત્યારે આપણે જે પણ વર્ષ લખીએ તો એ શું થાય? ઈસવીસન પછીના વર્ષ કહેવાય. તો BC એટલે કે એ શું થયું? ઈસવીસન પૂર્વે. તો ઈસવીસન પૂર્વેનું સામેનું વિરુદ્ધ પદ શું થાય? તો કે ઈસવીસન પછીનું થાય. તો ઈસવીસન પછીનું એના માટે શું વપરાય? તો કે 326 AD. એટલે કે એને આપણે આનું વિરુદ્ધ શું થયું? ઈસવીસન પૂર્વે. અને આ શું થયું? ઈસવીસન પછીનું. એટલે કે ઈસવીસન ચાલુ થયા એના પછીનું. આપણે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એ પહેલાનું. અને એના પછીનું એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પછીના વર્ષો. એટલે કે અત્યારે આપણે જોઈએ જ છીએ એ. પછી છે 700 રૂપિયાનું નુકસાન. તો હવે નુકસાન થયું હોય તો સામે શું થાય? તો કે નફો થાય. એટલે કે 700 રૂપિયાનો નફો. પછી છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. એટલે કે આપણે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર હોય તો સામે વિરુદ્ધ શું થાય? તો કે દરિયાની સપાટીથી 100 મીટર નીચે. પછી છે દાખલા નંબર 2. એમાં યોગ્ય સંકેતો સાથે એના પૂર્ણાંકો તરીકે આપણે એને દર્શાવવાના છે. એટલે તમારે વાક્ય વાંચવાનું પહેલા અને પછી એમાં જે સંકેત આવતો હોય એટલે કે પ્લસ માઈનસ જે આવતું હોય એ ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક તરીકે દર્શાવવાનું. તો પેલું છે એક વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે. એટલે શું? તો કે એ ઉપર છે. એટલે મેં તમને સમજાવી દીધું કે સંખ્યા રેખા ઉપર જેમ તમે ડાબી બાજુ એટલે કે નીચે તરફ આવતા જાવ તો શું મળે? ઋણ પૂર્ણાંક મળે. અને સંખ્યા રેખાની જેમ જમણી બાજુ એટલે કે ઉપર તરફ તમે જાઓ એમ શું મળે? તમને ધન પૂર્ણાંક મળે છે. તો એક વિમાન જમીનથી ઉપર તરફ એટલે શું થશે? ધન પૂર્ણાંક મળશે. કેટલા મીટર? તો કે 2000 મીટરની ઊંચાઈએ. તો શું આવ્યું? 2000 મીટર. અને ઉપર કીધું એટલે કે જમણી બાજુ તો શું આવે? ધન પૂર્ણાંક એટલે કે +2000 મીટર. પછી છે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે. એટલે કે નીચે તરફ એટલે શું થાય? તો કે ડાબી બાજુ. અને ડાબી બાજુ શું હોય? ઋણ પૂર્ણાંક હોય. એટલે 800 મીટર પણ ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંકની શું ચિહ્ન છે? તો કે માઈનસ. એટલે -800 મીટર. પછી છે ખાતામાં 200 રૂપિયા જમા. તમારા ખાતામાં જેટલા પૈસા હોય એમાં તમે 200 રૂપિયા નાખ્યા એટલે કે જમા કર્યા. તો એ શું થયું? 200 રૂપિયા એટલા વધી ગયા. એમાં વધ્યા એટલે શું થયું? તો કે એમાં પ્લસ થયું. એટલે કે +200 એટલે કે ધન પૂર્ણાંક થયું. પછી છે ખાતામાંથી ₹700 નો ઉપાડ. 700 રૂપિયા તમારા ખાતામાં જેટલા હોય એમાંથી 700 રૂપિયા તમે ઉપાડી લીધા. તો એટલા તમારા ખાતામાં શું થયા? તો કે 700 રૂપિયા ઓછા થઈ ગયા. ઓછા થઈ ગયા એટલે તો કે એ ઘટ્યા. તો શું આવ્યું? ₹700 કેવા? તો કે માઈનસ. દાખલા નંબર 3. નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એટલે કે તમારે સંખ્યા રેખા દોરવાની. એના ઉપર તમને જે સંખ્યા આપી છે તમારે દર્શાવવાની. તો સંખ્યા રેખા દોરતા મેં તમને શીખવાડી કઈ રીતે દોરવાની. તો કે પહેલા આપણે વચ્ચે શું બરાબર દોરવાનું? તો કે 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક. તો આપણે સંખ્યા રેખા દોરીએ. બરાબર વચ્ચે શું આવશે? તો કે
0, 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક 1 2 3 4 અને 5 અને 0 ની ડાબી બાજુ -1 -2 -3 -4 અને -5. હવે તમને શું સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે? +5. તો હવે આપણે +5 દર્શાવીએ તો એને આપણે નામ કંઈક આપશું તો કે હા ક્યાં છે +5 તો કે અહીંયા. એને શું નામ આપશું આપણે તો કે A. તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું દર્શાવી દીધું. પછી કીધું છે -10. તો આપણે સંખ્યા રેખા દોરીએ તો બરાબર વચ્ચે શું આવ્યું તો કે આપણે 0 લખીએ બરાબર, કારણ કે અહીંયા -10 છે તો શું થશે તો કે સંખ્યા આ બાજુ વધી જશે એટલે આપણે થોડુંક 0 આ બાજુ લખીએ એટલે અહીંયા -10 સુધી સમાઈ જાય. તો અહીંયા -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 અને -10 ના બાજુ આપણે લખી નાખીએ 1 2 3 બરાબર. હવે આપણને શું દર્શાવવાનું કીધું છે? -10. હવે આપણે પહેલી સંખ્યા રેખામાં એ નામ આપ્યું એટલે આપણે અહીંયા કંઈક બીજું નામ આપશું. -10 ક્યાં છે તો કે અહીંયા. તો એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ તો શું નામ આપશું આપણે એને? B. બરાબર. હવે ત્રીજું છે +8. તો એ તમારે શું કરવાનું છે? હોમવર્કમાં કરવાનું છે. પછી છે -1. તો એ -1 પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને પછી -6 છે તો એ આપણે કરીએ બરાબર. વચ્ચે શું કરવાનું તો કે 0, 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક 1 2 3 4 5 અને 6 અને આ બાજુ -1 -2 -3 -4 -5 અને -6. તો -6 આપણને દર્શાવવાનું કીધું તો શું તો કે તમે અહીંયા શું કરશો? A દર્શાવ્યું B, પછી અહીંયા શું દર્શાવશો? C. તમારે જે નામ આપવું હોય અહીંયા જે નામ આપવું હોય એ નામ આપજો. અહીંયા આપણે શું કીધું? -6 દર્શાવવાનું કીધું તો -6 દર્શાવીને આપણે શું નામ આપીએ ને? હું O નામ આપું છું. તો એ શું થયું? O. તો તમારે આવી રીતે આ બેયમાં એમ જ કરવાનું, સંખ્યા રેખા દોરવાની ને તમને જે સંખ્યા કીધી છે એમાં તમારે દર્શાવવાની. બરાબર. દાખલા નંબર 4. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે. તમને સંખ્યા રેખા આપણે આડી દોરતા બરાબર, તમને અહીંયા ઊભી સંખ્યા રેખા આપી છે કે જે પૂર્ણાંકો દર્શાવે છે. પૂર્ણાંકો છે ને એમાં જો 0 છે, ધન પૂર્ણાંક છે અને ઋણ પૂર્ણાંકો છે. એને શું કહેવાય? પૂર્ણાંકો. તો તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. પહેલું કીધું છે જો બિંદુ D પૂર્ણાંક +8 છે. તમને બિંદુ D દર્શાવ્યું ત્યાં સામે શું છે? કઈ કિંમત છે? +8 છે. તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો તમને -8 છે અહીંયા છે બરાબર. તો -8 ની સામે કયું બિંદુ છે? બિંદુ F. બરાબર. તો અહીંયા લખીએ આપણે શું તો કે બિંદુ કયું છે ત્યાં તો કે બિંદુ F એ -8 ને સંગત છે. બરાબર. પછી છે બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક છે? તો હવે બિંદુ G આપણે ગોતીએ ક્યાં છે તો કે અહીંયા. તો એની સામે કઈ કિંમત આપી? -6. તો -6 છે એ શું છે? ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક છે? તો કે ઋણ પૂર્ણાંક છે. તો લખવાનું બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે. પછી છે બિંદુ B અને E ના સંગત પૂર્ણાંકો લખો. તો અહીંયા આપણે પહેલા લખીએ બિંદુ B. બિંદુ B કોને સંગત છે? B બિંદુ ગોતો ક્યાં છે તો કાર્ય એની સામે કયું છે પૂર્ણાંક તો કે +4. તો અહીં લખવાનું બિંદુ B એ +4 ને સંગત છે. બરાબર. અને પછી બિંદુ E. તો કે બિંદુ E એ બિંદુ E ગોતો ક્યાં છે તો કે અહીંયા. બરાબર. તો એની સામે કયું છે? -10. તો કે બિંદુ E એ -10 ને સંગત છે એટલે કે સંગત પૂર્ણાંક છે. પછી છે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. મેં તમને સમજાવ્યું હતું, આપણે સમજાવતું ત્યારે કે સંખ્યા રેખા ઉપર તમે જેમ જમણી બાજુ જતા જાવ એમ શું થાય તો કે સંખ્યા મોટી મળશે તમને. અને સંખ્યા રેખા ઉપર તમે જેમ ડાબી બાજુ જતા જાવ એમ તમને શું મળશે તો કે સંખ્યા નાની મળશે. તો આમાં તમને કીધું છે કોની કિંમત સૌથી ઓછી છે? તો આપણે ઋણ પૂર્ણાંક તરફ જાય એની સંખ્યા નાની થતી જાય ને. તો આપણે અહીંયાથી જોઈએ તો એ શું થાય? આપણે જેમ ડાબી બાજુ એટલે કે નીચે તરફ આવતા જાય એમ શું થઈ જાય? સંખ્યા
નાની થતી જાય. તો આમાં છેલ્લી સંખ્યા કઈ છે? -10. તો એ શું થશે? તો કે એ સંખ્યા સૌથી નાની થશે. તો એ લખવાનું સંખ્યા રેખા પર કયું બિંદુ છે એ -10 ની સામે? તો કે બિંદુ E. તો કે સંખ્યા રેખા પર બિંદુ E એ સૌથી ઓછી કિંમત દર્શાવે છે. બરાબર. પછી છે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. બરાબર. ઘટતા ક્રમમાં એટલે શું? તો કે પહેલા સૌથી મોટી કિંમત લેવાની ને પછી શું આવે? તો કે ધીમે ધીમે સંખ્યા નાની લેતી જવાની. તો બિંદુને ઘટતા ક્રમમાં લખવાનું. આપણે પહેલું બિંદુ એટલે કે પ્લસ થી આપણે જોઈએ તો પહેલા કયું આવે? બિંદુ D, પછી તો કે C, પછી B, પછી A, પછી O, પછી H, પછી G, F અને E. એટલે કે ઘટતા ક્રમમાં આપણે પ્લસ થી શરૂઆત કરી તો ધીમે ધીમે નીચું આવતું જવાનું. તો એ લખવાનું બિંદુના નામ. પહેલા કયું આવ્યું? તો કે D, પછી C, B, પછી A, O, પછી H, પછી G, F અને E. બરાબર. તો આ બધા બિંદુ આપણે કેમાં ગોઠવા? તો કે ઘટતા ક્રમમાં. એટલે કે પહેલા સૌથી વધારે કિંમતથી શરૂઆત કરી અને છેલ્લે સૌથી ઓછી કિંમત આવે ત્યાં સુધી. દાખલા નંબર 5. વર્ષના એક ખાસ દિવસે ભારતના 5 સ્થળોના તાપમાનની યાદી તમને આપેલી છે. કોઈ એક દિવસના 5 તાપમાન આપ્યું છે. બરાબર. અને એના આપણને 5 સ્થળ આપ્યા છે. એના 5 સ્થળના તાપમાન આપ્યા. તો હવે તમને આના ઉપરથી કોષ્ટક ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના. તો પહેલું, આ સ્થળોના તાપમાનને ખાલી સ્તંભમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. પૂર્ણાંકો એટલે કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની રીતે આપણે લખવાના હોય. તો હવે અમને તમને કીધું છે કે કોષ્ટકની અંદર લખવાનું છે. તમારે શું કરવાનું? આ પ્રશ્ન કરો ત્યારે તમારે આ કોષ્ટક ફરી પાછું દોરવાનું અને એની અંદર જવાબ લખવાના છે. આ શું છે? એક પ્રશ્ન છે. હવે તમને પ્રશ્નના જવાબ પૂછ્યા તો તમે એ કીધું તો એની નીચે તમારે આ કોષ્ટક પાછું દોરવાનું અને પછી એની અંદર તમારે જવાબ લખવાના છે. હું અત્યારે આમાં જવાબ લખું, તમારે પાછું દોરવાનું છે અને લખવાનું છે. એની અંદર જવાબ લખવાના છે. હવે તમને કીધું છે સિયાચીન. એનું તાપમાન તો કે 0°C થી 10°C નીચું. નીચું એટલે આપણને ખબર છે કઈ તરફ જાય સંખ્યા રેખા ઉપર? તો કે ડાબી તરફ. ડાબી તરફ કયું? તો કે માઇનસમાં. બરાબર. એટલે કે ઋણ પૂર્ણાંક. તો નીચું એટલે શું થયું? -10°C. પછી શિમલા 0°C થી 2°C નીચું. તો નીચું એટલે શું થશે? ઋણ પૂર્ણાંક એટલે -2°C. પછી છે અમદાવાદ 0°C થી 30°C ઊંચું. ઊંચું એટલે શું થયું? તો કે વધારે. વધારે એટલે તો કે એ જમણી બાજુ થાય ને. ઊંચું એટલે આપણે ઉપર. તો ધન પૂર્ણાંક આવે જમણી બાજુ એટલે કે આમે વધારે ઊંચું થયું એટલે શું થયું? તો કે પ્લસ. તો કે +30°C. પછી છે દિલ્હી 0°C થી 20°C ઊંચું. ઊંચું એટલે તો કે વધારે થયું. તો એ શું થયું? ધન પૂર્ણાંક એટલે કે +20°C. પછી છે શ્રીનગર 0°C થી 5°C નીચું. તો નીચું એટલે શું થયું? ઘટ્યું તાપમાન. તો માઇનસમાં આવશે એટલે કે -5°C. પછી છે બી. સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તમને આ સંખ્યા રેખા આપી છે એના ઉપરથી તમારે તેના તાપમાનની સામે શહેરનું નામ લખવાનું છે. તો હવે આપણને ખબર છે સિયાચીનનું તાપમાન શું છે? -10°C. તો આપણે -10°C આમાં ગોતવાનું. ક્યાં છે? તો અહીંયા. તો અહીંયા છે તો ત્યાં આપણે એનું નામ લખી નાખીએ. શું? તો કે સિયાચીન. પછી તો કે શિમલા કેટલું છે એનું? -2°C. તો હવે અહીંયા આપણને 0 છે. 0 પછી શું છે? -5. તો -1 અને -2 -3 -4 ક્યાં? તો અહીંયા આપણને આપ્યા છે એની ઉપરથી. આ શું છે? 0 ની આ બાજુ શું આવે? -1. પછી -2 -3 -4 અને પછી અહીંયા -5. તો અહીંયા બીજો જે છે લાઈન બરાબર એ શું થઈ? -2 ની થઈ. તો અહીંયા કયું આવશે? તો કે શિમલા. પછી કીધું છે અમદાવાદ કેટલું છે? +30°C. તો આમાં અમદાવાદ 30°C એટલે પ્લસ થયું. તો અહીંયા આપ્યું તો ત્યાં લખી નાખવાનું. શું? તો કે અમદાવાદ. પછી છે દિલ્હી. એનું કેટલું છે? +20°C. તો 20°C અહીંયા છે તો અહીંયા લખી નાખવાનું દિલ્હી.
અને પછી છે શ્રીનગર. શ્રીનગરનું કેટલું? -5°C. તો અહીંયા 5°C માઇનસ છે, અહીંયા લખ્યા બરાબર. તો આપણે અહીંયા લખી નાખીએ શું છે એનું, તો કે શ્રીનગર. બરાબર. તો આમાં આપણને કીધું હતું કે એના તાપમાનની સામે આપણે એના શું લખવાનું છે, શહેરનું નામ લખવાનું છે. તો આપણે લખી નાખ્યું. હવે છે સી, સૌથી ઠંડુ સ્થળ કયું છે. હવે આપણને કેમ ખબર પડે? મેં તમને કીધું હતું સંખ્યા રેખા ઉપર જેમ આપણે ડાબી બાજુ જાય એમ શું થઈ જાય, સંખ્યા નાની થાય, અને સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુ જાય એમ શું થાય, સંખ્યા મોટી થતી જાય. તો હવે આપણે આમાં સંખ્યા રેખા ઉપરની જેમ જોઈએ તો આ શું થાય, આપણે પ્લસ છે એટલે એ તો જમણી બાજુ વયા ગયા તો એ કઈ નાના થશે નહીં. તો હવે ડાબી બાજુ આપણે જોઈએ તો ત્યાં શું આવે, ઋણ પૂર્ણાંક. તો ડાબી બાજુ આપણે જઈએ તો પહેલા શું આવશે, તો કે 0, -1, -2, -3, -4 એવી રીતે. તો આમાંથી -10, -2 અને -5. તો એ ત્રણમાંથી આપણે ડાબી તરફ જઈએ તો પહેલા શું આવશે, તો કે -2, પછી શું આવે -5 અને પછી છેલ્લે શું આવશે -10. બરાબર. તો હવે આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય છે, નાની થતી જાય છે. તો -2 પહેલા આવ્યું, એની ડાબી બાજુ શું આવ્યું, -5 એટલે -2 કરતા -5 કેવા થયા, નાના. અને -5 પછી શું આવે છે, -10 એટલે -10 છેલ્લે આવ્યું એટલે કે ડાબી બાજુ સૌથી છેલ્લે આવ્યું. તો ડાબી બાજુની સંખ્યા સૌથી છેલ્લે આવતી હોય ડાબી બાજુ જાય એમ શું થાય, સંખ્યા નાની થતી જાય. તો આમાં સૌથી ઠંડુ સ્થળ કયું થયું, તો કે સિયાચીન. તો એ લખવાનું સૌથી ઠંડુ સ્થળ સિયાચીન છે. પછી છે એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10°C થી ઊંચું હોય. હવે આ ત્રણ તો માઇનસમાં જ છે એટલે એના +10°C થી કેવા છે, એ ત્રણેય નાના છે. હવે વૈધા કયા, તો કે અમદાવાદ ને દિલ્હી. એનું શું છે, તો કે 10°C કરતાં વધારે છે. જો અમદાવાદનું 30°C છે અને દિલ્હીનું 20°C છે. તો અહીં લખવાનું કે 10°C થી વધારે તાપમાન વાળા સ્થળો, પહેલું કયું છે, અમદાવાદ. એમાં કેટલું છે, તો કે 30°C. અને બીજું કયું છે, દિલ્હી. એનું તો કે 20°C છે.